વાત કરીએ ભરૂચના જંબુસર શહેરમાં ભરાયા પાણી ભરાયેલા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા પૂરતી નજર રાખવામાં આવી રહી છે। આગામી વરસાદના કારણે જે ઢાઢર નદીનું પાણી વધતા જંબુસર શહેરની અંદર નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। તો એવા વિસ્તારની અંદર 250 પરિવાર જેના ઘરે જમવાનું પણ બનાવવાની સુવિધા નથી। કાલ રાત્રે જે પાણી ઘૂંટણ સુધી હતા, આજે પાણી એ કમર સુધી પહોંચી ગયા છે। તો શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા કાલ રાતથી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 250 પરિવારને જમવાનું પૂરું પડી રહે તેના માટે આજે સંઘના સ્વયંસેવકોએ એ ફૂડ પેકેટ બનાવવાની યોજના હાથ ધરી હતી। એમાં રાત્રે પણ અને આજે સવારે વિશેષ સાથે જંબુસર શહેરના બીજા સમાજ દ્વારા એમના દરેક ઘરે જઈ ફૂડ પેકેટ ઉઘરાવી આ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ ગયું છે એવા વિસ્તારની અંદર એ સમાજના ઘરમાંથી ઉઘરાયેલું ફૂડ પેકેટ અને અમારે દ્વારા બનાવવામાં આવેલ ફૂડ પેકેટ બધું ભેગા કરી 250 પરિવારની અંદર ભૂખ સંતોષાય, એમને ભોજન મળી રહે એના માટે સંઘના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સંઘ દ્વારા